દિવસે ને દિવસે ચોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના ચોબારી ફાટક પાસે આવેલા બાલાજી ફાર્મમાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં રાજકોટના વેપારી ચિરાગભાઈ રૂપારેલિયા અને તેમનો પરિવાર આવ્યા હતા અને તેમને ફાર્મ હાઉસના પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી। તેમાં 25 તોલા સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા, ત્યારે કારના ડ્રાઈવરને 10.55 લાખની કિંમતના 25 તોલાના સોનાના દાગીના ચોરી થયાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી। ચોરીની ઘટનાને લઈ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં જૂનાગઢ પોલીસે દાગીનાની ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે। સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી 10 લાખ રૂપિયાના ઘરેણા એટલે કે આશરે 25 તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું, જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી i20 કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થાય છે, 3-4 ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને ઊભી રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે, એમાંથી 3 જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે।